હું ફક્ત શાંત રહીને તમને જ્ઞાની બનાવી શકું છું, કારણ કે મેં તમને પહેલેથી જ દ્રઢપણે વિશ્વાસ કરાવ્યો છે અને દીક્ષિત કર્યા છે. ભલે તમે શાંત હો, કંઈ પણ ન કરતા હો, તમે છૂટી જશો અને તમે જ્ઞાની બનશો. જો તમને કહેવામાં આવે કે ગણેશજી માટે નાળિયેર તોડો તો તમે પરીક્ષા પાસ કરશો, અને જો તમે જઈને ગણેશજી માટે નાળિયેર તોડો તો તમે પરીક્ષા પાસ કરશો. પણ જો તમને કહેવામાં આવે કે આ જ નાળિયેરને, તમારા અહંકારને, અધૂર્પને તોડવાના પ્રતીક તરીકે તોડો, તે કારણ અને હેતુથી નાળિયેર તોડો, તમને અનાસક્તિ પ્રાપ્ત થશે. અને જો તમે આ કારણસર, આ હેતુથી જઈને નાળિયેર ફોડશો તો તમને અનકલચિંગ મમતાનો ત્યાગ પ્રાપ્ત થશે. સાંભળો, બધી આધ્યાત્મિક પ્રથાઓ તમને આપેલા કારણના આધારે પરિણામ લાવે છે. તે કારણ જે તમને તે અભ્યાસ કરવા માટે પ્રેરણા આપે છે. તેથી જ તમને દીક્ષા કોની પાસેથી મળે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.